નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આજના વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 8નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેનું નામ છે ગતિ. તો ગયા લેક્ચરમાં આપણે થોડીક આલેખ વિશે વાત કરી કે આલેખમાં કઈ રીતે સ્થાન દર્શાવવું, કઈ રીતે ગતિ દર્શાવવી, જેમાં એક્સ અક્ષ પર સમય આપેલો હોય અને અંતર સમયનો આલેખ, અંતર વિરુદ્ધ વેગનો આલેખની વાત આપણે કરી. આજે આપણે થોડીક વધારે માહિતી મેળવીશું, કારણ કે આ આલેખ પરથી આપણે 3 સૂત્ર મેળવવાના છે, જે ખૂબ જ જરૂરી છે, જે માત્ર આ પાઠ માટે જ નહીં પરંતુ જે આવતા પાઠ છે, પાઠ નંબર 9, પાઠ નંબર 10, પાઠ નંબર 11 અને કદાચ પાઠ નંબર 12માં થોડા ઘણા સમીકરણો આવી શકે. એટલે આ સમીકરણ આપણે શીખવાના છે. તો આલેખીય રીત વડે ગતિના સમીકરણો, અહીંયા ટોપિક આપેલો છે આપણને પહેલો, આલેખીય રીત વડે ગતિના સમીકરણો. જોઈએ તો કોઈ વસ્તુ સુરેખપથ પર અચળ પ્રવેગથી ગતિ કરતી હોય, કેવો પ્રવેગ છે? આ સમીકરણ માત્ર અચળ પ્રવેગ માટે છે. કોઈ વસ્તુ સુરેખપથ પર અચળ પ્રવેગથી ગતિ કરતી હોય તો તેના વેગ, ગતિ દરમિયાન તેના પ્રવેગ તથા તેના દ્વારા નિશ્ચિત સમયગાળામાં કાપેલ અંતર વચ્ચેનો સંબંધ સમીકરણો દ્વારા સ્થાપિત કરી શકાય છે, જેને ગતિના સમીકરણો કહે છે. અને અહીં વેગ, પ્રવેગ અને સ્થાન અને સમય, ફરીથી બોલું છું, વેગ, પ્રવેગ, સ્થાન અને સંબંધ, વેગ, પ્રવેગ, સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ એકબીજા સાથે સ્થાપિત કરી શકાય છે, એને કહેવાય છે ગતિના સમીકરણો. જોઈએ આપણે આ પ્રકારના 3 સમીકરણો છે, જેમાં પહેલું સમીકરણ છે v બરાબર u પ્લસ at અને s બરાબર ut પ્લસ 1/at² અને 2as બરાબર v² માઇનસ u². આ 3 સમીકરણો આપણે શોધવાના છે આલેખની મદદથી. તો v બરાબર શું થાય છે? v બરાબર થાય છે અહીંયા અંતિમ વેગ, u બરાબર થાય છે પ્રારંભિક વેગ. યાદ રાખજો, v બરાબર શું થાય? અંતિમ વેગ, u બરાબર થાય છે પ્રારંભિક વેગ, t એટલે કે સમય અને s એટલે કે સ્થાનાંતર અથવા તો કાપેલ અંતર. આટલી વસ્તુ યાદ રાખવાની છે. v બરાબર, v એટલે કે અંતિમ વેગ, u એટલે કે પ્રારંભિક વેગ, t એટલે કે સમય એટલે કે ટાઈમ અને s એટલે કે સ્થાનાંતર અથવા તો કાપેલ અંતર. આટલી વસ્તુ યાદ રાખવાની છે આપણે. જ્યાં u એ t સમયે, એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો પ્રારંભિક વેગ, v છે અંતિમ વેગ, જ્યારે વસ્તુ દ્વારા t સમયગાળામાં કપાયેલ અંતર s છે. સમીકરણ 8.5 એટલે કે પહેલું સમીકરણ આપેલું છે તે, અને 8.5 વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે. જ્યારે સમીકરણ નંબર 8.6 એટલે કે બીજું સમીકરણ આપેલું છે તે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જ્યારે સમીકરણ 8.7 જે વેગ તેમજ સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવે, જેમાં સમયનો કોઈ ઉલ્લેખ કરેલો નથી, એમાં નથી, તેને સમીકરણ 8.5 અને 8.6 પરથી ટીનો લોપ કરીને મેળવી શકાય છે, જે આપણે આગળ શીખશું. આપણે આ 3 સમીકરણોને આલેખીય રીત વડે તારવી શકાય છે. આ સમીકરણને આપણે આલેખ પરથી સાબિત કરવાના છે, તો તારવવાના છે. તો ચાલો જોઈએ આપણે કઈ રીતે આલેખ પરથી સાબિત થઈ શકે એમ. તો તમને વેગ સમય સંબંધ માટેનું સમીકરણ અહીંયા આલેખ આપેલો છે. સમય વિરુદ્ધ વેગનો આલેખ તમને અહીં આપેલો છે. એનો સમય વિરુદ્ધ વેગનો આલેખ તમને આપેલો છે. તો જોઈએ એમાં કઈ રીતે સાબિત કરી શકાય છે તે. તો અહીં આલેખમાં આ જે વાય અક્ષ છે તેના પર વેગ દર્શાવેલો છે, એક્સ અક્ષ પર સમય દર્શાવેલો છે, બરાબર. આ છે એ, અહીં એ આપેલો છે, બરાબર. એટલે ગતિની શરૂઆત ક્યાંથી થાય છે? એથી થાય છે. ગતિની શરૂઆત એથી કરે છે, જીરોથી કરતો નથી. પદાર્થ ગતિની શરૂઆત ક્યાંથી કરે છે? તો કે એથી, એ બિંદુથી કરે છે. અને આ છે બી બિંદુ. એટલે અહીં એટલો વેગ પ્રાપ્ત કરે છે. કેટલા સમયગાળામાં? તો કે આ સી બિંદુ પાસે પહોંચે એટલા સમયગાળામાં. એને આપણે કહી શકીએ ભાઈ T2 જેટલા સમયગાળામાં. T1 કહી દઈએ અને આને T2 કહી દઈએ આપણે. તો T2 જેટલા સમય, T2 માઇનસ T1 જેટલા સમયગાળામાં કેટલો વેગ પ્રાપ્ત કરે છે? બી જેટલો વેગ, બી જેટલો વેગ પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા તૂટક રેખા વડે લંબાવેલું છે બી.
એટલે આ 0 થી A સુધીનો થઈ ગયો પ્રારંભિક વેગ. શું થઈ ગયો? પ્રારંભિક વેગ. એટલે OA શું થઈ ગયો? પ્રારંભિક વેગ. અને ત્યારબાદ આ O થી B શું થઈ ગયો? તો કે અંતિમ વેગ. કારણ કે B જેટલો વેગ પ્રાપ્ત કરી લે છે. હવે શરૂઆતમાં કેટલો વેગ હતો? A સુધીનો. એટલે કે OA એ પ્રારંભિક વેગ અને OB એ શું છે? અંતિમ વેગ છે. આલેખ પરથી તમે જોઈ શકો છો કે વસ્તુનો પ્રારંભિક વેગ U એ બિંદુ પાસે અને T સમયમાં વધીને V જેટલો અંતિમ વેગ ત્યાં બિંદુ પાસે B બિંદુ પાસે જેટલો થાય છે. વેગ એક સમાન દર એથી બદલાય છે. એટલે કે પ્રવેગ કેવો છે? અચળ છે. અને આકૃતિ 8.8માં બિંદુ B થી બે લંબ BC અને B અનુક્રમે સમય તથા વેગની અક્ષો પર દોરેલ છે. એટલે કે જે B બિંદુ છે એનાથી બે સમાંતર, એક સમયની અક્ષને સમાંતર અને એક વેગની અક્ષને સમાંતર બે અહીં રેખા દોરેલી છે. બરાબર? એક છે BD અને એક છે અહીંયા એક રેખા દોરેલી છે. બરાબર? અહીં સમયની એક તૂટક રેખા અહીંયા દોરેલી છે, એક તૂટક રેખા અહીં દોરેલી છે એમ કહેવા માંગે છે. તો BC અને B અનુક્રમે સમય BC તેમજ B, આ BC બરાબર, અને આ B એવી બે રેખાઓ દોરેલી છે. સમય અને વેગની અક્ષો પર દોરેલ છે. પ્રારંભિક વેગ OA દ્વારા અંતિમ વેગ BC દ્વારા તથા સમયગાળા T ને OC દ્વારા દર્શાવેલ છે. એટલે કે તમને અહીં એમ કહેવા માંગે છે કે BD એ શું છે? તો કે વેગમાં થતો ફેરફાર. OA દ્વારા અંતિમ વેગ, OA દ્વારા આ છે પ્રારંભિક વેગ. OA શું છે? OA શું છે? આ છે પ્રારંભિક વેગ OA. ત્યારબાદ તમને અહીં જે BC છે, BC શું છે તમારે અહીંયા? અંતિમ વેગ. અને BD, આ છે BD એ છે વેગમાં થતો ફેરફાર. તો જોઈએ અહીં થોડીક માહિતી આપણને આપેલી છે. તો OA દ્વારા પ્રારંભિક વેગ, OA દ્વારા BC દ્વારા અંતિમ વેગ કેટલા સમયગાળામાં? તો કે T સમયમાં, અને OC દ્વારા દર્શાવેલ છે. BD બરાબર શું થાય? BC માઇનસ BD થાય. તો અહીં આપણને BD એટલે કે આ અંતર થઈ ગયું BD. BDનો મિનિંગ એમ થાય વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર એટલે શું? તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ શું આપેલો છે તમને? BC. અને પ્રારંભિક વેગ શું આપેલો છે આપણને? OA. એટલે OA ને આપણે BC વડે દર્શાવી શકીએ, કારણ કે બંને સમાંતર છે એટલા માટે. તો OC ને સમાંતર AD એટલે કે BD બરાબર શું થાય છે? BC માઇનસ CD. BD બરાબર શું થાય? BC માઇનસ CD, જે આલેખ દ્વારા આપણે સાબિત કરી શકીએ. અને T સમયગાળામાં વેગમાં થતો ફેરફાર દર્શાવે છે. હવે OC ને સમાંતર AD રેખા દોરો. કોને સમાંતર? OC ને સમાંતર. એટલે આ O અને આ C ને સમાંતર એક રેખા દોરવાની છે AD. બરાબર? આ AD અને વાત કરેલી છે. આલેખ પરથી આપણે કહી શકીએ કે BC બરાબર BD પ્લસ DC બરાબર BD પ્લસ OA. તો અહીંયા વાત કરીએ BC બરાબર શું થાય? તો કે આ BD, આટલા અંતર BD. તો ક્લિયર કરી દઈએ આપણે. એટલે કે આ BC બરાબર શું થાય? તો કે આ BD પ્લસ CD. CD બરાબર શું લઈ શકીએ આપણે? OA લઈ શકીએ. બરાબર? તો અહીં આપેલું છે BD પ્લસ CD બરાબર BD પ્લસ OA લઈ શકીએ આપણે. હવે BC બરાબર શું છે? તો કે V એટલે કે અંતિમ વેગ, અને OA બરાબર શું છે? U એટલે કે પ્રારંભિક વેગ. એ આપણે અહીંયા રકમમાં મૂકવાનું છે, તો આપણને સમીકરણ મળી શકે. તો જોઈએ આપણે. તો BC બરાબર BD પ્લસ CD, તો બરાબર શું થાય? BD અને CDની જગ્યાએ શું મૂકેલું છે? OA મૂકેલું છે. આપણને V બરાબર શું મળે? BD પ્લસ U મળે. કેમ? તો કે આપણે BC એટલે કે BC બરાબર શું મૂકવાનું છે? અહીં V મૂકેલો છે એટલે કે અંતિમ વેગ, અને એની જગ્યાએ BDની જગ્યાએ BD જ મૂકેલો છે. અને OA એટલે શું થાય? તો કે OA એટલે થાય છે U એટલે કે પ્રારંભિક વેગ.
અથવા બીડી બરાબર શું મળે આપણને વી માઇનસ યુ મળે. કેમ તો કે આ બીડીને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો યુ જે સરવાળામાં છે તે બરાબરની આ સાઈડ જાય તો શું થઈ જાય, એની બાદબાકી થઈ જાય. એટલે કે અહીં તમને એમ આપેલું છે કે બીડી બરાબર શું આપેલું છે તમને અહીંયા, બીડી બરાબર વી માઇનસ યુ. અને વેગ સમય આલેખ પરથી વસ્તુના પ્રવેગને નીચે પ્રમાણે દર્શાવી શકાય. પ્રવેગ એટલે શું થાય તો કે વેગમાં થતો ફેરફાર છેદમાં લીધેલ સમય, જે આપણે જાણીએ છીએ વેગમાં થતો ફેરફાર છેદમાં લીધેલ સમય. વેગમાં થતો ફેરફાર અહીં શું છે તો કે બીડી છે, અને સમય એટલે શું છે એડી, અને એડીને આપણે ઓસી પણ લખી શકીએ તો બીડીના છેદમાં ઓસી. તો ઓસી બરાબર ટી મૂકતા આપણને એ બરાબર બીડીના છેદમાં ટી મળે. બરાબર, ઓસીની જગ્યાએ શું મૂકેલું છે અહીંયા, ટી મૂકેલો. ઓસી એટલે કે ટી જ થાય છે, જે આપણે આગળ વાત કરી ગયા. એ બરાબર શું મળે, બીડીના છેદમાં ટી. તો બીડી બરાબર શું મળે આપણને, એટી મળે. બીડીને બનાવવું સૂત્રનો કરતાં તો ટી છેદમાં છે, આ સાઈડ આવે તો ગુણાકારમાં થઈ જાય. તો બીડી બરાબર શું થાય, એટી થાય. તો સમીકરણ 8.8 અને સમીકરણ 8.9 પરથી આપણને શું મળે, વી બરાબર યુ પ્લસ એટી. કઈ રીતે તો કે બીડી એટલે શું થાય, વી માઇનસ યુ થાય. શું થાય, વી માઇનસ યુ. તો વી માઇનસ યુ બરાબર શું આપેલું છે તમને અહીં, એટી આપેલું છે. તો જો આ યુ છે એ માઇનસ છે, આ સાઈડ જાય તો શું થઈ જાય, પ્લસ. એટલે કે વી બરાબર યુ પ્લસ એટી મળે છે. તો આપણને પહેલું સમીકરણ અહીં સાબિત થાય છે, વી બરાબર યુ પ્લસ એટી. જે સ્થાન સમય સંબંધ માટેનું સમીકરણ છે. બરાબર, વી બરાબર યુ પ્લસ એટી અહીં સાબિત થાય છે. તો આવતા લેક્ચરમાં આપણે બીજા સમીકરણને સાબિત કરીશું. બરાબર, તો આ જે સમીકરણ સાબિત કરેલું છે તે તમારે યાદ રાખવાનું છે, તેની પ્રેક્ટિસ કરવાની છે અને તમારે તમારી પાકી બુકમાં લખવાનું છે. તો આજના લેક્ચરમાં એટલું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.